બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। કેમ છો સગલા? જે આપણે બ્યુટીફુલ બની બનાવીએ છીએ। અમે આખું ક્રોચેટમાં રેડી કીધું છે। આપણે સેકન્ડ જે બનાવીએ છીએ એ આપણે વુલનમાં રેડી કરીશું। વુલન યા તો ક્રોચેટનું બ્લીચનો થ્રેડ પણ આપણે યુઝ કરી શકીએ છીએ। એના માટે મેં ગ્રે કલરનો થ્રેડ લીધો છે। ગ્રે કલરનું વુલન આવે છે એ લીધું છે। ડાર્ક બ્રાઉન બ્લીચનું થ્રેડ છે તો વુલન બી યુઝ કરી શકો છો। થોડુંસું સ્ટફ છે। વુલન છે એટલે આપણે પ્લાસ્ટિકનો હૂક યુઝ કરીએ છીએ। સૌથી પહેલાં આપણે હેડ બનાવીશું। મેજિક રિંગ થોડુંક આ નીચેનું મોટું રાખીએ છીએ આપણે। મેજિક રિંગ, SC ફર્સ્ટ રાઉન્ડ 6 SC 1 2 3 4 5 6 SC કમ્પ્લીટ થઈ ગયા આપણા। આજે થ્રેડ આપણે ખેંચી ને આપણું માર્કિંગનું થશે, સાથે સાથે આપણે માર્કિંગમાં બી યુઝ કરી લેવાનું। આ વન જે આપણે ફર્સ્ટ ચેન લીધી તેને સ્કીપ કરીને સેકન્ડમાંથી સેકન્ડ રાઉન્ડ 6 ટાઈમ આપણે ઇન્ક્રીઝ કરીશું। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 કમ્પ્લીટ થઈ ગયા। થર્ડ રાઉન્ડ 1 ટાઈમ SC આ માર્કિંગના અંદર આપણે થ્રેડ અને કાંટાના વચ્ચે આવશે તો આપણું માર્કિંગ સ્ટાર્ટ થઈ જશે। 1 ટાઈમ SC 1 ટાઈમ ઇન્ક્રીઝ 6 ટાઈમ કરીશું 18 SC થશે। રાઉન્ડ 2 ટાઈમ SC 1 2 1 ટાઈમ ઇન્ક્રીઝ 6 ટાઈમ કરીશું 24 SC થશે। ફિફ્થ રાઉન્ડ 3 SC 1 2 3 1 ટાઈમ ઇન્ક્રીઝ 6 ટાઈમ કરીશું 30 SC થશે। 6 રાઉન્ડ 4 SC 1 2 3 4 1 ટાઈમ ઇન્ક્રીઝ 6 ટાઈમ કરીશું 36 SC થશે। 7 રાઉન્ડ 5 SC 1 2 3 4 5 SC 1 ટાઈમ ઇન્ક્રીઝ 6 ટાઈમ કરીશું 42 SC થશે। 8મો રાઉન્ડ 6 SC 1 2 3 4 5 6 1 ટાઈમ ઇન્ક્રીઝ 6 ટાઈમ કરીએ છીએ 48 SC થાય છે। 9 10 11 12 13 14 15 16 17 18 10 રાઉન્ડ આપણે 48 SCના કમ્પ્લીટ કરવાના છે। 19મો રાઉન્ડ
6 टाइम एसी करीशू। 1 2 3 4 5 6 એસી થયા પછી આપણે 1 ટાઈમ ડિક્રીઝ કરવાનું। ડિક્રીઝ મીન્સ ઘટાડો। ફર્સ્ટમાંથી થ્રેડ ખેંચી લેવાનું, સેકન્ડમાંથી બી સાથે જ આપણે થ્રેડ ખેંચી લેવાનું। 2ના આપણે 1 કર્યા એટલે આપણું ડિક્રીઝ કહેવાય, ઘટાડો થયો છે। 6 ટાઈમ કરીએ છે 42 એસી થશે। 20મો રાઉન્ડ 5 એસી 1 2 3 4 5 1 ટાઈમ ડિક્રીઝ। 6 ટાઈમ કરીશું 36 એસી થશે। 21મો રાઉન્ડ 4 એસી 1 2 3 4 1 ટાઈમ ડિક્રીઝ। 6 ટાઈમ કરીશું 30 એસી થશે। 22મો રાઉન્ડ 3 ટાઈમ એસી 1 2 3 1 ટાઈમ ડિક્રીઝ। 6 ટાઈમ કરીએ છીએ 24 એસી થશે। 23મો રાઉન્ડ 2 એસી 1 2 1 ટાઈમ ડિક્રીઝ। 6 ટાઈમ કરીશું 18 એસી થશે। ડિક્રીઝ આટલું કમ્પ્લીટ થઈ ગયું આપણું 23 રાઉન્ડ સુધી। થ્રેડ થોડોક લોંગ કટ કરી આપણે એને ખીચી લઈએ છીએ। આ આપણું હેડ બનીને રેડી છે। અંદર આપણે સ્ટફ ભરી લેવાનું। માર્કિંગ રાખજો, હેડ છે એ બાબત આપણે થ્રેડ લોંગ રાખેલું છે। હવે આપણે બોડી બનાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ। આપણે બોડી બનાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ। ફર્સ્ટ રાઉન્ડમાં મેજિક રિંગ 6 એસી, સેકન્ડ રાઉન્ડમાં 6 ટાઈમ ઇન્ક્રીઝ કરવાનું છે તો 12 એસી થશે। થર્ડ રાઉન્ડમાં 1 ટાઈમ એસી 1 ટાઈમ ઇન્ક્રીઝ 6 ટાઈમ કરીશું 18 એસી થશે। ફોર્થ રાઉન્ડમાં 2 ટાઈમ એસી 2 ટાઈમ ઇન્ક્રીઝ 6 ટાઈમ કરીશું 24 એસી થશે। ફિફ્થ રાઉન્ડમાં 3 ટાઈમ એસી 1 ટાઈમ ઇન્ક્રીઝ 6 ટાઈમ કરીશું 30 એસી થશે। અને 6 રાઉન્ડમાં 4 ટાઈમ એસી 1 ટાઈમ ઇન્ક્રીઝ 6 ટાઈમ કરીએ છીએ તો 36 એસી થશે। 7 8 9 10 4 રાઉન્ડ આપણે 36 એસીના કમ્પ્લીટ કરવાના છે। જેમ આપણે સ્પાઇરલ બનાવવાનું છે હરેકમાં માર્કિંગ સ્ટાર્ટમાં આવી રીતના મૂકવાનું છે। કમ્પ્લીટ થઈ ગયું। 11મો રાઉન્ડ 4 એસી 1 2 3 4 1 ટાઈમ ડિક્રીઝ। 6 ટાઈમ કરીશું 30 એસી થશે। 12 13 2 રાઉન્ડ આપણે 30 એસીના કમ્પ્લીટ કરીએ છીએ। 14મો રાઉન્ડ 3 ટાઈમ એસી 1 2 3 1 ટાઈમ ડિક્રીઝ। 6 ટાઈમ કરીશું 24 એસી થશે। 15 and 16 2 રાઉન્ડ આપણે 24 એસીના કમ્પ્લીટ કરવાના છે। 17મો રાઉન્ડ 2 એસી 1 2 એસી 1 ટાઈમ ડિક્રીઝ 6 ટાઈમ કરીશું 18 એસી થશે। પછી આપણે 1 ચેન લઈને થ્રેડ કટ કરી લેવાનો। આના અંદર બી આપણે સ્ટફ ભરી લઈએ છીએ।
હેડ અને બોડી આપણી રેડી છે. હવે આપણે લેગ રેડી કરીશું. મેજિક રિંગ, સિક્સ એસસી, 1 2 3 4 5 6 થ્રેડ ખેંચીને 6 ટાઈમ ઇન્ક્રીઝ કરવાનું. સેકન્ડ રાઉન્ડ 6 ટાઈમ ઇન્ક્રીઝ થશે તો 12 થશે. થર્ડ રાઉન્ડ 1 ટાઈમ એસસી, 1 ટાઈમ ઇન્ક્રીઝ 6 ટાઈમ કરીશું, 18 થશે. 4 અને 5 2 રાઉન્ડ આપણે 18 એસસીના કમ્પ્લીટ કરવાના. 7મો રાઉન્ડ 6 એસસી, 4 ટાઈમ ડિક્રીઝ અને 4 એસસી તો 14 એસસી થશે. 8મો રાઉન્ડ 6 એસસી, 2 ટાઈમ ડિક્રીઝ, 4 એસસી, 12 એસસી થશે ટોટલ. 9 10 11 3 રાઉન્ડ આપણે 12 એસસીના કમ્પ્લીટ કરવાના છે. હવે તો આપણું લેગ રેડી થશે. એના અંદર બી આપણે સ્ટફ ભરી લઈશું લેગના અંદર. પછી આર્મ છે એના માટે મેજિક રિંગ, 6 ટાઈમ એસસી. સેકન્ડ રાઉન્ડમાં 6 ટાઈમ ઇન્ક્રીઝ કરીશું તો 12 એસસી થશે. 3 and 4 2 રાઉન્ડ આપણે 12 એસસીના કમ્પ્લીટ કરવાના છે. ફિફ્થ રાઉન્ડમાં 1 ટાઈમ એસસી, 1 ટાઈમ ડિક્રીઝ, 4 ટાઈમ કરીશું તો 8 એસસી થશે. 6 7 8 9 10 11 આટલા રાઉન્ડ આપણે 8 એસસીના કમ્પ્લીટ કરવાના છે. એના પછી આપણે એર બનાવીશું. એના માટે આપણે મેજિક રિંગમાં 6 એસસી, સેકન્ડ રાઉન્ડમાં 6 × 2 12, થર્ડ રાઉન્ડમાં 1 એસસી ઇન્ક્રીઝ 6 ટાઈમ કરીશું 18 એસસી થશે. ફોર્થ રાઉન્ડમાં 18 એસસી થશે. ફિફ્થ રાઉન્ડમાં 2 એસસી, 1 ટાઈમ ઇન્ક્રીઝ 6 ટાઈમ કરીએ છીએ તો 24 એસસી થશે. 6 7 8 9 4 રાઉન્ડ આપણે 24 એસસીના કરવાના. 10મા રાઉન્ડમાં 2 એસસી, 1 ટાઈમ ડિક્રીઝ 6 ટાઈમ કરીએ છીએ તો 18 એસસી થશે. 11 12 13 3 રાઉન્ડ આપણે 18 એસસીના કમ્પ્લીટ કરવાના. 14મો રાઉન્ડ 1 ટાઈમ એસસી, 1 ટાઈમ ડિક્રીઝ 6 ટાઈમ કરીશું તો 12 એસસી થશે. 15 16 17 3 રાઉન્ડ આપણે 12 એસસીના કમ્પ્લીટ કરવાના. તો એર, આર્મ અને લેગ આપણા 3 એવી રીતના બનાવીને રેડી કરી લઈએ છીએ. હરેકના 2 પીસ રેડી થશે. સકલા પાર્ટ બનીને રેડી છે. હવે આપણે આર્મ જે છે એને સ્ટીચ કરી લેવાનું. અહીંયાથી આર્મ નાખવાનું. થ્રેડ કટ કરી લેવાનું. અને પછી આપણે હેર અટેચ કરી લેવાનું. આમ ફોલ્ડ કરી લેવાનું. અહીંયાથી આમ સામને અને લેગના અંદર બી આપણે સ્ટફ ભરી લેવાનું છે. આટલું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી આપણે હેડ અને બોડીમાં બી સ્ટફ ભરાઈ ગયું છે. એને આપણે અટેચ કરી લઈએ છીએ. જે સ્મોલ પાર્ટ છે એ આપણો બોડી છે, જે મોટો પાર્ટ છે આપણો હેડ છે. બંનેને અટેચ કરવાનું છે. આ જે આપણું લૂપ આવે છે આ વાલું,
આ બાજુથી થ્રેડ નાખવાનું અને ખેંચી લેવાનું ના સામને બી સેમ આ બેના વચ્ચે ખીંચવાનું નેક્સ્ટમાં ચેનના અંદરની સાઈડ પર આપણે નાખવાનું છે અહીંયા બી સેમ એમ જ કરવાનું જે સ્ટીચ કરીએ છીએ ને ખબર નહીં પડે કે સ્ટીચ કેવી રીતના થયું છે ઉપરની સાઈડ નીચેની સાઈડ એ રીતના લેતા જવાનું અને ખેંચે તો આપણે સ્ટીચ કાં છે ખબર નહીં પડતી જેમ આમાં જોઈ શકો છો નેકમાં એ તો આપણે પૂરું સ્ટીચ કરી લઈએ છીએ આ કમ્પ્લીટ થઈ ગયું આપનું અને પછી આપણે ટુ આર્મ અટેચ કરીએ છીએ આપનો આગળનો પાર્ટ છે સેકન્ડ સેમ એના સામને જ અટેચ થશે इतना अपने बनने अटैच कर लिए छे एंड अटैच थी गया एना पछी अपने लेग अटैच करिए छे 1 2 3 4 5 6 7 8 एंड 9 8 मो राउंड है ने आ बाजू अपने लेग अटैच करीशू એટલે બરાબરથી આ રીતના સેટ કરી લેવાનું એના પછી ને સ્ટીચ કરવાનું આપણું બંને સાઈડ પર લેગ અટેચ કરી લેવાના છે આટલું કમ્પ્લીટ થઈ ગયું પછી આપણે એર અટેચ કરવાનું 1 2 3 રાઉન્ડના અંદર फोर्थમાં લેવાનું આ મિડલમાંથી આપણે નાખવાનું અને આ અહીંયાથી આપણે આને આવી રીતના કરવાનું તો આપણે 1 થી 2 ટાઈમ સિલાઈ કરી લેવાની બધું સ્ટીચ થઈ ગયું હવે આપણે 13 એન્ડ 14 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 एंड 14 टूना वच्चे अपने नोज रेडी करीशू नोज बनावीए छे वन 2 एंड 3 ना मिडल माथी बेना वच्चे अपने उतारवानुं ये वी शेप आवो जोईए पछी एना उपर अपने 1 2 એટલે અહીંયા बाजू एना उपर खींची लेवानुं એટલું કમ્પ્લીટ થયા પછી આપણે આઈઝ બનાવીએ છીએ એની डार्क ब्राउन थी ज आईज बनावीशू 2 टाइम अपने इतना
ખેંચી લેવાનું. સેમ એના નેક્સ્ટમાં ને પછી એના ઉપર બરાબર આ આઈઝના ઉપર આપણે એને ખેંચવાનું. ફોર આવે 1 2 એન્ડ થર્ડ લાઇનમાં આઈઝના ઉપરની લાઇનમાં આપણે આઈબ્રો એના બનાવવાના. સેમ સામનેની સાઈડ આવીશું. આઈઝના ઉપર જ આવીએ છીએ બરાબર. બ્યુટીફુલ વુલનમાં બની અને સેમ ક્રોચેટ થ્રેડમાં બ્લીચના થ્રેડમાં સેમ બનીને એવી રીતના રેડી છે. વુલનમાં પણ સેમ એ જ પેટર્ન છે અને બ્લીચના થ્રેડમાં પણ સેમ એ જ પેટર્ન લીધી છે. આપ સગલાને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયો લાઈક કરીએ. કે ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન.